નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. અમદાવાદમાં થોડા વિરામ બાદ ફરી વરસાદ શરૂ. વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી. અમરેલી, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ. અતિ ભારે વરસાદની શક્યતા. 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. વહાલાને વધાવવા ભક્તો બન્યા હરખ ઘેલા. દ્વારકાધીશને સોના ચાંદીના આભૂષણો, સામડિયાને હીરા જડિત મુગટનો શૃંગાર. અમદાવાદમાં થોડા વિરામ બાદ ફરી વરસાદ શરૂ. વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ખેરગામમાં 24 વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોરબીમાં ટ્રેક્ટરની સાથે 17 લોકો નદીમાં તણાયા. 10 લોકોને બચાવી લેવાયા. 7 વ્યક્તિને શોધવા કવાયત શરૂ કરાઈ. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી. મેટ્રોની ક્રેન તૂટવાની ઘટના ભૂલ નહીં પણ ઇરાદાપૂર્વકનું કૃત્ય. કોન્ટ્રાક્ટરે લોન્ચરનું ખોટું વજન આપતા ઘટના બની. અર્ચના સ્કૂલ પાસે રહેતા પરિવારે ઓર્ડર આપ્યો હતો. પર્વત પાટિયાની સર્વોત્તમ હોટલમાંથી મંગાવેલા વેંગણ ભડથામથી ઈયળ નીકળી. જન્માષ્ટમી પર 100 ગ્રામથી લઈને 50 કિલોના ચાંદીના ઝૂલાના ઓર્ડર. બારડોલીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાજકોટના 150 વર્ષ જૂના પંચનાથ મંદિરમાં રાહત દરે સારવારની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. બાળકો માટે અંગ્રેજી શાળા. રાજકોટમાં આજે 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે. રથમાં વિરાજમાન રાધા કૃષ્ણ વૃક્ષારોપણનો સંદેશો આપશે. ભગવાન શંકર અને માતા લક્ષ્મીજી એક જ પરિસરમાં બિરાજમાન હોય તેવું એકમાત્ર મંદિર. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફી નથી ભરવી પડતી. પ્રોફેસરો આપે છે A to Z શિક્ષણ. વિદેશી હુમલાથી બચાવવા સોમનાથનું શિવલિંગ સોમ પીપળિયામાં સ્થપાયું, જે ઘેલા સોમનાથે કહેવાયું. સેન્ટ્રલ જેલના કર્મચારીઓ માટે, જીમ કેદીઓ માટે હીરા ઉદ્યોગ અને ખાતરના કમ્પોસ્ટ મશીનનું લોકાર્પણ કર્યું હોય. કેદીઓને રોજગારી મળશે. જિલ્લાની મહિલાઓને લખપતિ દીદી બનાવવા માટે 10.50 કરોડનું ફંડ અને સહાય ફાળવાઈ. દેત્રોડ પોલીસે છેતરપિંડીના 2 આરોપીને તામિલનાડુથી ઝડપ્યા. આજે કૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રામાં પ્રથમવાર શિવજીના વિવાહનો પ્રસંગ હશે. જિલ્લામાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ. હજુ આગાહી યથાવત. 3 દિવસમાં 14,345 પ્રવાસીઓએ સક્કરબાગ નિહાળ્યું. વંથલી નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત. સપરમાં દિવસે કરુણાંતિકા સર્જાઈ. ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલી તરુણીને શોધીને 181ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું. જૂનાગઢના મધ્યમાં આવેલા શીતળા કુંડ ખાતે શીતળા માતાજીની પૂજા અર્ચના કરવા ભક્તોની ભીડ જામી. લીંબડી વહોરા સોસાયટીમાં પાણીની લાઈન લીકેજ થતા હજારો લીટર જળનો વ્યય. 10-11 પ્રસાદનું મોટી સંખ્યામાં ભક્તોને વિતરણ. 40 વર્ષ પૌરાણિક રિદ્ધેશ્વર દાદાના મંદિરે પ્રસાદ બનાવવાની સેવા આપતી બહેનો. આરોગ્યના દેવી શીતળા માતાની ભક્તોએ પૂજા કરી. વરસાદ વચ્ચે લીંબડી છાલિયા તાળવે સાતમના મેળામાં મહેરામણ ઉમટ્યું. ધ્રાંગધ્રામાં શીતળા માતાના મંદિરે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા. 250 વર્ષ જૂનું મંદિર. આયોજન અકસ્માત સમયે ફોટા પાડવાનું ટાળીને પીડિતોને મદદરૂપ થશો તો ₹5,000 પુરસ્કાર. નેત્રાંગમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમરાવતી નદીમાં પૂર આવતા માર્ગો બંધ કરવામાં આવ્યા. મુડવાડામાં કેટસ રસમાં પાણીમાં અંતિમ યાત્રા કાઢવી પડી. માળી સમાજ દ્વારા પ્રથમવાર જીવનસાથી પસંદગી સંમેલન યોજાશે. સાંતલપુરના જાજમ પાસેથી પસાર થતી કેનાલમાં 15 ફૂટનું ગાબડું. 8થી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ. માણસે જીવનમાં સફળ બનવું હોય તો મા બાપ, ગુરુ, સમાજ, વતન અને રાષ્ટ્રના ઋણમાંથી મુક્ત થવું પડે છે.
વાપીમાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ, રાબેતા મુજબ અંડરબ્રિજ પાણીમાં ગરકાવ. તંત્રની બેદરકારી કે ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો એટલે કે ખડકી હાઈવેનો બ્રિજ. બળાત્કાર અને હત્યાઓ થઈ, મૃતદેહો લટકાવવામાં આવ્યા. જો સરકાર નબળી હોત તો પંજાબ બાંગ્લાદેશ બની ગયું હોત. ઘરે વેચીને ફિલ્મ બનાવી મંજૂર છે, નમવું ગમતું નથી. કંગનાએ કહ્યું, નિર્માતાના દબાણમાં કામ નહીં કરું, હવે શોષણ સહન નહીં કરી શકું. એમી જેક્શનના લગ્નની પહેલી ઝલક સામે આવી. ઇટાલીના આમાલ્ફી કોસ્ટમાં યોજાયા પ્રાઇવેટ મેરેજ. 2 વર્ષથી હોલીવુડના સિંગરને ડેટ કરી રહી હતી. આશા અભિનેત્રી શર્માનું 88 વર્ષની વયે નિધન. મૃત્યુનું કારણ સ્પષ્ટ નહીં. પ્રભાસની ફિલ્મ આદિપુરુષમાં શબરી બની હતી. કેરળ ફિલ્મ એકેડમીના અધ્યક્ષ ફિલ્મ નિર્માતા રંજીથે રાજીનામું આપ્યું. બંગાળી અભિનેત્રી શ્રીલેખાએ ઓડિશન દરમિયાન તેને યોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો. અંબાણીના લગ્નમાં ન જવાનું કંગનાએ કારણ જણાવ્યું. હું ફિલ્મી લગ્નમાં જવાનું ટાળું છું. તે દિવસે મારા નાના ભાઈના પણ લગ્ન હતા. મથુરામાં બ્રહ્મ મુહૂર્તમાં મંગળા આરતી યોજાઈ. દ્વારકામાં રાત્રિના 2:30 વાગ્યા સુધી દ્વારકાધીશના દ્વાર ખુલ્લા રહેશે. 44 ઉમેદવારોનું લિસ્ટ જાહેર. 2 કાશ્મીરી પંડિતોનું ટિકિટ. કિશ્તવાડમાંથી શગુન પરિહાર એકમાત્ર મહિલા ઉમેદવાર. મહારાષ્ટ્ર સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી. જાહેરાત કરનાર પ્રથમ રાજ્ય. ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાશે. ભાજપે 100 કરોડની ઓફર કરી. કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, સરકાર પડાવવા માટે 50 ધારાસભ્યોને ખરીદવા માંગે છે. કહ્યું, પીડીપીએ અમારા મેનિફેસ્ટોની નકલ કરી. અમારો એક જ એજન્ડા, મહેબૂબા તેમના ઉમેદવાર ઉભા ના કરે. લાદેનની જેમ કામ કરી રહ્યો છે હમાસ ચીફ. સિનવાર પત્રો દ્વારા સંદેશા મોકલે. અમેરિકા ઇઝરાયલ એક સાથે મળીને પણ તેને નથી શોધી શકતા. હોમગાર્ડ અંસાર જૂથે સચિવાલયને ઘેર્યું. વિદ્યાર્થીઓ બચાવવા આવ્યા. અંસાર પર હસીનાના એજન્ટ હોવાનો આરોપ. પાકિસ્તાનમાં બેબસ અકસ્માતમાં 36 મુસાફરના મોત, 30 થી વધુ ઘાયલ. 4 હજુ પણ ફસાયા. રાહત કામગીરી શરૂ. સૌદીમાં ભૂખ તરસથી તડપી ભારતીયોનું મોત. જીપીએસ ફેલ થયો ને રણમાં ખોવાયો. બાઇકનું તેલ પણ પૂરું થઈ ગયું. 4 દિવસ પછી મૃતદેહ મળ્યો. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.